સાગર ઘરે હોય ને એટલે બે કામ કરે, એક તો મને હેરાન કરવાનું અને બીજું મોબાઈલ લઈને બેઠું રહેવાનું. મારા ઉપર ઠંડુ પાણી ઉડાડ્યું, હવે તમારો વારો. પણ હું ભૂલી ગઈ કે મારા નાજુક હાથથી આ આદમીને કાંઈ અસર થવાની નથી. ચલો છોડો, આપણે આપણા કામમાં લાગીએ. પહેલા તો મેં વિચાર્યું કે કારેલા ખવડાવીને બદલો લઈ લઈશ, પણ પછી મને યાદ આવ્યું કે કારેલા તો એના ફેવરિટ છે, એનાથી પણ એને કઈ અસર નહીં થાય. પછી હું લાગી ગઈ રસોઈ બનાવવા માટે. યશુને પણ કારેલા બહુ ઓછા ભાવે છે, એટલે એના માટે ખીચડી બનાવી લીધી. કારેલાને બધાથી પહેલા જ મેં કુકરમાં બાફી લીધા હતા અને પછી એમાં બધો મસાલો ભરી લીધો. અને આખા કારેલામાં જો દહીં હોય તો બહુ મજા જ આવે, પણ દહીં નથી એટલે મેં લીંબુથી કામ ચલાવી લીધું. અને તમને તો ખબર જ છે કે સાગર ઘરે હોય એટલે એને બાજરાના રોટલા જ જોઈએ. શાક અને રોટલા બંને રેડી હતા. સાગર જમવા બેઠા અને યશુને એના મામાનો ફોન આવી ગયો, જે શિમલા ફરવા ગયા છે. તો યશુ એની સાથે વાત કરતી હતી કે મારા માટે ચોકલેટ લેતા આવજો. સાગરે જમી લીધું અને મેં કીધું તૈયાર થાવ જલ્દી, તમારે લેટ થઈ જશે. તો કે હજી વાર છે, 2 મિનિટ કમ. હળદી તો મેં રાત્રે જ પ્રેસ કરીને રાખી દીધી હતી. બાકી સવારમાં એટલા કામ હોય કે વરદી પ્રેસ કરવાનો પણ ટાઈમ ના મળે. અને સાગરની બધી વર્દીઓમાંથી આ વર્દી મારી ફેવરિટ છે, જે વિન્ટરમાં પહેરવાની હોય છે. સાગરને એની વર્દી આપી અને પછી હું એને શૂ પોલિશ કરવા બેઠી. મને તો એ નથી સમજાતું કે મારે ડ્યુટીમાં જવાનું છે કે સાગરને, કેમ કે એને તો કઈ ટેન્શન જ નથી જો કે લેટ થાય છે. તો ચાલો હવે હું સાગરને ધક્કા મારીને પેલા ડ્યુટીએ મોકલું, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય.